રસ્તા પર પાણી, ઘરોમાં પાણી, દુકાનોમાં પાણી, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી। દ્રશ્યો છે આણંદ જિલ્લાના બોરસદના, જ્યાં આજે આગ ફાટ્યું। 7 દિવસના વિરામ બાદ આજે બોરસદમાં મેઘરાજાએ એવી તે ધમાકેદાર એન્ટ્રી કરી કે જાણે જળ પ્રલય આવ્યો। બપોરના 4 વાગ્યા સુધીમાં બોરસદમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદને લઈ બોરસદના જનતાનગર, શંકરપાર્ક ચોકડી, કાવીઠા સોસાયટી, સ્ટેશન રોડ સહિતના વિસ્તાર જળબંબાકાર થયા। આ દ્રશ્યો છે બોરસદના અક્ષરનગરના, જે વરસાદી પાણીમાં જળમગ્ન થયું। અહીં 150થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા, જેને લઈ ઘરવખરીને નુકસાન થયું। રહીશોએ પ્રશાસન પર રોષ ઠાલવ્યો। બોરસદના જાખલી તળાવ પાસે આવેલું સિટી પોઈન્ટ કોમ્પ્લેક્સ જળબંબાકાર થયું। કોમ્પ્લેક્સનો ગ્રાઉન્ડ ફ્લોર તો પાણીમાં ગરકાવ થયો। વેપારીઓ પોતાના માલ સામાન બચાવતા નજરે પડ્યા। પાણીનો નિકાલ ન થતા વેપારીઓએ પ્રશાસન પર રોષ ઠાલવ્યો। ભારે વરસાદને લઈ એનડીઆરએફની ટીમ પણ બોરસદ દોડી આવી અને પાણી વચ્ચે ફસાયેલા 200થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું।